એક રેલવે સ્ટેશન હતું. રેલવે સ્ટેશનમાં બાપા ટ્રેનની રાહે બેઠા હતા કીર્તિભાઈ. એટલે એના થેલામાં, એના બગલ થેલામાં રામચરિત્ર માનસ હતું. ટ્રેનની થોડીક વાર હતી એટલે બાપાને થયું ઘડીક બેઠો બેઠો રામાયણ વાંચું. એ રામાયણ વાંચતા હતા તો એમાં એક નવું કપલ બાજુમાં બેઠું હતું. એ નવા નવા ઓલા કહેવાય ને, નવા ચપ્પલ પહેરીને નવું કપલ બેઠેલું. અને એ કાંઈક અંગ્રેજી પુસ્તકો હશે એની પાસે, સામહિક કહેવાય કે શું કહેવાય એને, સાપ્તાહિક કે જે કાંઈ છે એ વાંચતા હતા. એટલે એ છોકરો જે યુવાન હતો ને, કારણ કે ઘરના હારે હોય એટલે તો એન્ટ્રી પાડતો હોય. હા ખરેખર એમાં એકલા એકલા બે જણા હોય બેઠે તાજા તાજા પરણેલા. રીઢાની વાત નથી કરતો, રીઢા ગુનેગાર વાત જ રહેવા ગયો સાહેબ. મને એ નથી સમજાતું. અત્યારે તમે સાંભળો, બધી વસ્તુના ભાવ વધતા જાય પણ પતિ પત્નીના ભાવ કેમ ઘટતા જાય? હાવ હે, હજી સંબંધ થયો હોય, લગ્ન નો થયા હોય, એ પેલા જે બે ફોનમાં વાતો કરતા હોય કોઈક દે સાંભળજો. ઓલો ગુલ્ફી ઘોડે ઓગળતો હોય ફોનમાં બેઠો બેઠો. આપણને એમ થાય આગળ ડબલે ડબલે ડોલમાં ભરવો પડશે. માં પધારો પધારો. ખરેખર અમુક 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 જો આમ 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 બેઠા બેઠા ફોનમાં, હાલો સીતારામ, થોરની વાડાડો બેસી ગયો. ન્યાલી વાત કે હાલો ભૂખું બોલો. ધવળી ઓલી કે બોલો ને, પણ હું ક્યાં કાંઈ ના પાડું છું. શું કરે બધા? એ મારા બા ગોળા ધોવા ગયા. હા તમારા બાપા કહેતા હતા. લે એવું થોડું હોય. કોઈ નથી બોલ્યો, મારો ભાઈ કીર્તિ બોલ્યો. પણ આને પછી એ તે કોણ બોલ્યો ને ક્યાં છો? ભાઈ છે મારો. ગયા હતા ને પ્રોગ્રામમાં, 15 મિનિટના ફોનમાં ઓલી બેન હજી થોડીક અટકે ને તો 15 મિનિટના ફોનમાં 45 વાર એમ કે કાંઈક તો બોલ, તું તો કાંઈક બોલ. ઈનો ઈ લગ્ન પછી 15મા વર્ષે હું કે તું મૂંગી બેસ લે. એટલે આપણે એમ થાય કે આનો પ્રેમ ક્યાં મરી ગયો હાવ એમ. પણ ખરેખર કહું સાહેબ, આમ એટલે બે જણા નવા નવા તાજા પરણેલા ઓલા બાપા રામાયણ વાંચતા હતા. જો ઝીણી ઝીણી વાતો છે પણ આમ જીવનમાં વણી લીધા જેવી છે બાપ. એટલે ઓલો ખીજાણો બાપા ઉપર કે શું આ જૂના પુસ્તકો વાંચો છો, રામવનમાં ગયા નાન તેન, વચ્ચે નો ઘણા વિડીયો આવતા, આ કથાઓ શું કરો છો, સત્યનારાયણની કથા શું કરી દે, લીલાવતી ને કલાવતી એની કથાઓ. એમાં આપણે બાપાને કીધું. એટલે બાપાએ કીધું કે છોકરાઓ તમે તમારું કામ કરો, અમને હવે જાતિ જિંદગી અમારાથી કાંઈ પાટા બદલેવું છે નહીં, અમને રહેવા ગયો, આવું આવું કરો, મને વાંચવા ગયો. સમય થોડો ગયો, ટ્રેન આવી, ટ્રાફિક બહુ થઈ ગયું, ભીડ થઈ ગઈ. એટલે બાપા ટ્રેનમાં ચડી ગયા, ટ્રેન ઉપડી, એ ટ્રેન રવાના થઈ ગઈ તો જો ઓલો હતો ને એ ગુગેશ, એને સાહેબ ટ્રેનની હાકળ ખેંચી. બાપા કે કેમ ભાઈ, એ શું થયું? એ કે મારા પત્ની રહી ગયા, હું ભીડમાં ચડી ગયો પણ મારા પત્ની રહી ગયા. ત્યારે બાપાએ એટલું કીધું કે રામાયણ વાંચી હોત ને તો ન રહી જાત. રામાયણમાં છે કે નૌકા આવીને ત્યારે ભગવાન રામે પેલા જાનકીને બેસાડ્યા, પછી રામ બેઠા હશે સાહેબ. આ લેડી ફર્સ્ટ તો હમણાં આવ્યું સાહેબ, બાકી ભગવાન રામ એમ કહે છે કે એનું સન્માન કરો. એમ અમુકમાં એ કાર્ડ જ નથી, મેમરી જ નથી. આમ મારા અમુક અમુકને જોઈને બાપા તો આપણે એમ થાય કે ઉપલી આવ્યો હું કામ હશે. હા આખું ગામ લેર કરતે ને એકલો બેઠો હોય, ઉપડી ગયું બધાને વાળા દે. તું ગોઠવાઈ જાય ને કર મરી જાય. આમાં તમે સાંભળી લ્યો, આપણે રોડ ઉપર ઉભા હોય અને કીર્તિદાન ભાઈ એની હવા 1.5 કરોડની ગાડી લઈને નીકળે, એ આપણને ઓળખી ગયા કે આપણો ભાઈબંધ છે, એ આપણે ગાડીમાં લઈ લીધા હારે અને ગાડી ઉપડી. રોકાણ એનું, ડીઝલ એનું, ડ્રાઈવર એનો, પણ હારે બેસી ગયા તો સ્પીડ આપણને એ જ મળી ને. એ ગાડી એમ નહીં કે તે રોકાણ નથી કર્યું એટલે તારે તને સીટમાં તને એસી નહીં આવે. ના, સાથે ગોઠવાઈ ગયા, સાથે બેસી ગયા તો રોકાણ એનું હશે
પણ આનંદ બધાને મળશે. એમાં દાતાઓએ દાન બધાએ કર્યું છે, પણ જેણે ન કર્યું હોય ને એ આનંદનો લાભ તો એ જ લેવાના છે મારા બાપ. એટલે આ જે ગામનો જે લાગણી અને ભાવ જે છે, બસ આમાં ગોઠવાઈ જવું, બેસી જવું અને ભગવાનને કહેવાનું કે મારા બાપ તે મને અવળો ન બનાવ્યો, હું દાતા ન બની શક્યો. આ પીડા થશે ને એટલે પરમાત્મા તમને પણ મોટા બનાવશે અને એને પણ એવો કેવો લાભ દેશે. જે વિસ્તારમાં લી, જે ગામમાં લી, જે વ્યક્તિ એવી નીકળે સ્ટેજ ઉપર જાય એવી, એ તમારા ગામનું ગૌરવ છે. ઉપર આવે ને એનું સન્માન થાય. અહીં દાતાઓના સન્માન થયા, મહેમાનોના સન્માન થયા. જે વ્યક્તિ સ્ટેજ ઉપર આવી એ તમારા ગામની ગુણવત્તા છે, તમારા ગામનો ગુણ આવ્યું છે સ્ટેજ ઉપર. દાખલા તરીકે આપણે બધા ભેંસો માલ ઢોર રાખીએ છીએ, બરોબર. આ અમુક બહેનો તો છે ને હજી બહાર નથી નીકળ્યા. આપણે એમ કે કેમ તમારા ઘરના નથી આવ્યા, કે એને ભેં દોવાની હોય ને, એટલે આપણે હજી સુધી નક્કી નથી કરીએ કે ભેં હાટું પૈણ્યા કે આપણે હાટું પૈણ્યા. ભેં જો આપણે દરેક જ્ઞાતિ, પણ આમ જો આપણે કહીએ ને કે આમ હોશિયાર અને કોમળ કોમ હોય જ્ઞાતિ, તો એ વણિક સમાજ, એ કોઈ દી ભેં ન પાડે. કોઈ દી છે ને ઘેરે ભેં બાંધી, હું ભેં કહે તો હૃદયમાં ભાર આવે. બોલો, ભેં કહે તો વજન લાગે. ભેં ન બોલાય, ન લેવાય, બકરી રખાય. બકરી, ગાંધી બાપુ બકરી રાખતા. બોલો, ગાંધી બાપુ બકરી રાખતા, બકરીનું દૂધ ખાતા. એક શેઠ હતા ને, તે શેઠે કીધું કે ગાંધી બાપુ બકરીનું દૂધ રાખતા એટલે ગાંધી બાપુ ઉચ્ચાડતા, બકરીનું દૂધ ખાતા, આપણે બકરી પાડો. ત્યારે બકરી પાડે. બોલો, બકરી તો બાંધી ખીરે, પણ સારવા કોણ જાય? ભોજ્યો ભાઈ, બે ભાઈ હું જાણે. આપણે બકરી લાવ્યા પણ સારવા કોણ જે છે? ધંધો કરવો બકરા ચાડવા? કે બુદ્ધિનો ઉપયોગ કરો, બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિનો ઉપયોગ કર્યો. એની દુકાને બોર્ડ માર્યું, અમારી બકરીને જે છાડિયાવ છે, જે ઢળવિયાવ છે, એને 500 રૂપિયા દેવામાં આવશે. હવે તેથી દાડી પસાર રૂપિયા, એ સમયની વાત. અને બકરું ધરવાના 500 મળે કોઈ મૂકે? સવારમાં લાઈન હોય, લાવો શેઠ બકરી. બકરી એક છે, આખું ગામ છે, વાળા પછી વાળો. પણ શરત એટલી, તમે આખો દી બકરીને છાડીને લાવો એટલે હું અહીંયા પાછો ખવડાવી. જો બકરી ખાહે તો ભૂખી તો 1 રૂપિયો નહીં મળે, ન ખાય તો ઢળાઈ ગયેલી 500 કોડા ગણી દેશું. ડોકડા ખડીંગ ખડીંગ. રોજ એક જણો બકરી લઈ જાય, બકરી ચારીને લાવે. શેઠ ને ગાલ્યો, શેઠ રોવું પડે બાપા, રોવું પડે. શેઠ રજકો કાઢે, ગદબ. અને બકરાને ટેવ હોય, રજકો ફાળે એટલે મોઢું માર્યા વગર રહે નહીં. મન જેવું છે બકરું. શેઠ કહે ગીધી ગીધી ગીધી, તો બકરી કટકટ કટ 2 ફૂમકાય, કાઢું ભૂખી નીકળ. આખું ગામ ધરાણું, બકરું નો ધરાણું. બોલો, પછી ગામ ભેગું થઈને બેઠું બીડીયું ટેકાવીને કે આ બકરે ભાર્યા કરી સાહેબ. એમાં ગામના સરપંચ નીકળ્યા, તાજા છૂટાયેલા, નવી સોળણી હિવડાવેલી. ડોક્ટર એટલે કે શું ભેગા થયા? સામાન્ય સભા નથી ને કાંઈ? અવિશ્વાસની દરખાસ્ત બરખાસ્ત. કે બાપા અમે હું અવિશ્વાસની દરખાસ્ત? વિશ્વાસ જ નથી, પછી અવિશ્વાસ આવે ક્યાંથી? કે તો ભેગા શું છે? ભેગા તા બકરા હાટું છે. આખું ગામ ધરાણું, પણ શેઠની બકરી નો ધરાણી. સરપંચ કે આપણને ખબર નથી મુદ્દાની, એજન્ટા શું છે? એટલે એજન્ટાની ક્યાં કરી તો આ બકરું ધરવવાની વાત છે. શેઠ બકરું લાવ્યા, એને બોર્ડ માર્યું, બકરી ધરવ્યા, એને 500 કલ્યાણ મળ્યા. કોઈ નહીં. બકરું ધરવીને લાવીને શેઠ રજકો દેખાડે, રજકો ખાય એટલે દી ફેલ જાય. કેવું જોવે નહીં કે સરપંચ ગયા. બોલો, શેઠ આપટાડો ચડપટ કાકા પધારવું નથી, બકરું લાવો. તમને થોડું દેવાય કે પણ 500 આપો છો ને, 500 પણ તમને કે પણ લાવો. પણ જો સરપંચો પણ કેવું પડે, પેલી ચોખવાય, જો બકડી ખાહે તો ભૂખી, પણ લાવો તો ખરા બાપા. સરપંચ લઈ ગયા, વાડીએ લઈ ગયા, પોતાની વાડીએ. ન્યાજીને બાંધી બકરી, રજકો વાટ્યો. રજકાની કોળી હાથમાં લીધી ને, હાથમાં લીધી પાતળી પરોણી, જે આપણે વાવણીમાં રાખીએ ને પરોણી, એ લીધી હો. અને બકરીને કીધું કીધી 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 બકરી જા રજકા પાસે તો ફડાક દીને મોઢા ઉપર માર્યો.
તો બકરી કરી ગયો, ફરંટી ખાઈ ગઈ બકરી. પાછું ધીરી પડે, ગીધી ગીધી ગીધી, પાછી બકરી ખરી હો, ખરે ખરી. પાછી જ મોઢું મારવા આવી ત્યાં તો સરપંચે પાછો ફડાકો બોલાવ્યો. પછી તો નક્કી નહોતું થતું બકરીના હિંગડા છે કાન છે બે ભેગું થઈ ગયો. બકરીના કાન ઊભા થઈ ગયા, મોઢું થઈ ગયું મોટું જબર. પછી તો આમ રસકો દેખાડે તો બકરીને રસકાની વાસ આવે તો રીવે ચાલે. 15 મિનિટમાં લઈ ગયો. આલ્યો શેઠ તમારી બકરી. કે પણ 15 જ મિનિટ થઈ થાય સરપંચ છે. 15 મિનિટ હોય તો 10 મિનિટમાં ધરાઈ ગઈ, 5 મિનિટ ત્યાં આવતા થઈ. મારે સરકાર ધરાઈ ગઈ, તારું બકરું ન ધરાય, હું વાત કરે નાખી. પણ જોવું પડે, જોઈ લો. શેઠે કાઢ્યો રોજકો, બકરીને કે ગીધી ગીધી ગીધી, બકરી કે સરપંચ ને જો કે આ 500 રૂપિયા જાય. 400 ની બકરી હતી, મૂળ 400 ની બકરી હતી, 500 ધરવાના દેવા કેમ? શેઠ મળ્યા અમે મારું ડીકું ગીટું ગીટું ગીટું, બકરી કેમ મોઢે અડાડ્યું, ફ્રૂ કરીને વહી ગઈ. બાકી રસકા હામું જોયું નહીં સાહેબ. પણ જેની ભેળા રે એ બેહનારા પણ ભરમાણા રે એ મોટાના તળિયા. નો મળ્યા રે રેજી. મારે તમને ઘડીક દાંત જ કઢાવવા છે, કારણ કે મારામાં જ્ઞાન નથી, તમને હું મારે જ્ઞાન દેવું. પણ હાવ હાસું કહું, આમ એક અરે ઓડિયન્સ દાંત કાઢતું હોય ને ત્યારે મને અંદર આનંદ બહુ આવે કે ભાઈ 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 ભાઈ, બસ બીજાને આનંદ અપાવો, બીજાને મોજ કરાવો સાહેબ. એ જીવોલી માસલીએ હે મગર ને જઈને જોને પૂછ્યું રે દરિયાના પાણી કેટલા રે રેતી, અરે દરિયાના પાણી કેટલા રે રેતી. પંખિયા મળીને હાલ્યા, મોર હાલ્યું મછરું રે એ જીવોલ્યા મછરે એ ગરુડને જઈને જોને પૂછ્યું રે આકાશના શેડા કેટલે રે રેજી, અરે રે આકાશના શેડા
ભરમાણા રે મોટાના તળિયા નો મળ્યા રે જી અરે રે મોટાના તળિયા નો મળ્યા રે એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા નો મળ્યા. પંખિયા મળીને આવેલા. જો કવિ કાગ બાપુના શબ્દ સામુ જોજો. પંખિયા, પંખીડા નહીં, પંખીડાને તો પાંખું હોય જ, પણ પંખિયા એટલે જેને પાંખું છે એવા આજે મળ્યા છે ને બધા. આ બધા પાંખું વાળા છે. કોઈને દાતારીની પાંખું છે, કોઈને ભક્તિની પાંખું છે, કોઈને લાગણીની પાંખું છે, કોઈને પોતાના વતનના પ્રેમની પાંખું છે. એ આ પાંખું વાળા ભેગા છે. આ ઠૂઠા તો હુઈ ગયા. એક ગામમાં પ્રોગ્રામમાં ગયા તો હરામ બરોબર કોઈ માણા મળે નહીં. આયોજક મને કે ચાલુ કરી ગયો. મેં કીધું કેમ આવો? મને કે અમારું ગામ વિશ્વાસ વાળું છે, એને ખબર છે કે એટલા પેમેન્ટ લે, થોડું ખોટું બોલતા હોય. અને ખોટું બોલતા હોય તો ઘીરે ન બેઠા હોય બિચારા. ખોટું આ પંખિયાની વાત આવી ને એટલે કહું. જો તમે જેને પાંખ હશે ને એ પાંખ વાળો કોઈ દી દગો નહીં કરે. જો આ મચ્છર ને પાંખ છે એ કોઈ દી દગો ન કરે. કાનમાં આવીને કે આવ્યો છો ઉડાડવું તો ઉડાડ, બાકી પડવાનો છે. મૂંગે મૂગું કરડી ન વયું જાય બોલો. અને એટલું નાનું એવું છે તો એ હોજવાડી દે. ડેન્ગ્યુથી માંડીને શું કામ? એને પાંખ છે. એક મચ્છરનું બચ્ચું પહેલી વહેલી ઉડાન ભરવાની અને એની મમ્મીને મેળવી. એની મોમ તો હોય જ ને. એટલે કીધું હેલો મમ્મી હાવ આર યુ? કે ફાઇન બેટા. તો બોલી બેટા એ કે મમ્મી હું પહેલી ઉડાન ભરું છું તો આશીર્વાદ આપો. પહેલી ઉડાન ભરું છું માટે આશીર્વાદ આપો. તા તો માએ દુખણા લીધા. ખમા મારા લાલ, મેલેરિયા વધારો, ડેન્ગ્યુ વધારો. જાઓ બેટા, આનંદ કરાવો સમાજને, ખંડવાળો. ખરેખર ખંજવાળવાનો આનંદ એવો આવ્યો. ઓહો, હવે તો ખ ક્યાં થાય? નહીતર એ ખ થયું હોય ને પન્યું પહેર્યું હોય ને ઘીરે કોઈ હોય નહીં, ખડકી બંધ કરીને કાથીને ખાટલે જે વાહા ઘ હતા જે લહેર આવતી, ભાઈ ભાઈ. ખરેખર અમુક તો હોમાય હાવ વહી ગઈ બોલો. આ બાયું બેઠી બેઠી આમ ટોલા મારી એને ગોતી લેજો. એ સમય તો હાવ વહી ગયો બોલો. એ સમયમાં છાપામાં આવતું ટોલા મારવાનું મંગાવો ₹5 અને મની ઓર્ડર કરતા તો અવડું બોક્સ આવતું. એમાં અવડું બોક્સ આવે, એમાં 2 પાણા આવ્યા. પછી એમાં શીઠી હતી. એક પાણો હેઠે મૂકો, એની માથે થૂક લગાડો, એની માથે ટોલો મૂકો, બીજા પાણાથી ટપ દીને મારો. એટલે આમ કરીને ₹5 એવું લાગી ગયું. મચ્છરે કીધું કે માં ઉડાન ભરું છું. માએ ખૂબ આશીર્વાદ દીધા. જાઓ બેટા, હેપી જર્ની. અને મચ્છર ઉડ્યું ભાઈ, ટેકઅપ થયું. એ રાઉન્ડ મારી મચ્છરનું બચ્ચું પાછું આવ્યું, માના ચરણોમાં આવ્યું. ખમામાં બેટા કેવી રીતે તારી જર્ની? ઘરે માં વાત જવા ગયો. બહુ મજા આવી મને. મારો એક પણ જોક્સ એવો નહીં હોય કે એની અંદર એક પાતળો સ્તર ન હોય. એક હાવ ઝીણો જોક્સ કહું, હાવ પતલો. ડોક્ટર સાહેબ, એક ડોક્ટરે દર્દીને આમ જોયું ને, દાખલ જ હતો પણ બીમારી કાબુમાં આવે એમ નહોતી. સમાજ હોય કે શરીર હોય, એનું નિદાન 3 જ પ્રકારે થાય છે. સમાજ કે શરીર. સમાજમાં વ્યક્તિરૂપી બીમારીઓ હોય છે અને શરીરમાં પણ એવી બીમારી હોય. એના નિદાન 3 જ રીતે થાય. એક તો એના જે બીમારી છે એની સામે લડી શકે એવું તત્વ પેદા કરો, એને ડોઝ આપો, દવા આપો, રોગ પ્રતિકારક શક્તિ વધે. એનાથી ફેર ન પડે તો એને સાફ કરો. એને સાફ કરો, એને સમજાવો કે હવે રહેવા દે ને ભાઈ, હાલવા દે ને. અને
એ બેમાંથી ન સારે ગાંઠે તો સર્જરી, એટલો ભાગ કાપીને કાઢી નાખો તો જ ઉપાય થાય. એટલે ટૂંકમાં ડૉક્ટર બહુ ઝીણો જોક યાદ આવ્યો એટલે કીધું હાવ પાતળો, સમજાય તો સમજાય, ન સમજાય. આજે મેં આગળ વાત કરી નાખી ને એ એમ હાવ પાતળો, નોટ જેવો પાતળો હાવ. એટલે બીમારી વધતી જતી હતી. ડૉક્ટર એની બાજુમાં બેઠેલા દર્દી પાસે. હવે ડૉક્ટરને એની પ્રતિષ્ઠાનો સવાલ હોય ને કે દર્દી એનું દેવ છે, એ બીમાર વધારે રહે તો એને ગમે નહીં કે ચાલુ મારથી સારું ન થયું. બધાય ડૉક્ટર આવા ન હોય. એક ગામધણીને ગુમડું હતું, ગામધણીને ગુમડું થયું, 15 વર્ષ ગુમડું આવ્યું. કેટલા વર્ષ? 15 વર્ષ બાપુ. ડોક્ટરનો દીકરો MBBS થયો, MS થવા માટે અમેરિકા ગયો, ત્યાંથી માસ્ટર સર્જન થઈને આવ્યો, ગામે હામૈયું કર્યું. એમાં ડૉક્ટર સાહેબ ઘરે નહીં, ડૉક્ટરનો દીકરો જે નવો ડૉક્ટર થઈને આવ્યો એ ઘરે બેઠો હતો. અને એમાં ગામધણી આવ્યા કે બેટા આ તારા પપ્પા ક્યાં ગયા? હું આટલા વર્ષથી દવા લઉં છું આ ગુમડાની. અરે કે શું વાત કરો છો? ગુમડું નથી પડતું, અમે અમેરિકાથી ભણીને આવ્યા છીએ. બાપુ ઓલો અઠવાડિયામાં મૂળ ડૉક્ટર ગામતરું કરીને આવ્યા ને તાણે અઠવાડિયામાં ગુમડું મટાડી દીધું, જે ઓલા ડૉક્ટરે 17 વર્ષે નહોતું મટાડ્યું. એણે અઠવાડિયામાં મટાડી દીધું. એના પપ્પા આવ્યા એટલે ગૌરવ મળ્યા લેવા. પપ્પા તમે 17 વર્ષ સુધી શું કર્યું આ ગુમડા પાછળ? જો અમે નવી ટેકનોલોજીથી ભણીને આવ્યા, અઠવાડિયામાં મટાડી દીધું. ડૉક્ટરે 2 નાખ્યા. એ તારું બાપ 15 દીમાં મટી ગયો તો તું ડૉક્ટર નો છો, ગામધણીને કારક જ ગુમડા થાય. કોને ગુમડું છું એ જો તું. બધાય ડૉક્ટર ન હોય, જેને છોકરા ભણાવવા હોય આવું કરતા હોય. પણ એક હાવ પાતળો જોક, જે કહેવાનો છે એ તો બાકી છે. આ તો હું વચ્ચેથી ઉભડકા આવતા હોય ને એટલે હાવ પતલો જોક છે. બહુ સરસ જોક છે. એટલે ડૉક્ટર બેઠેલા અને કીધું કે મારો દર્દી સાજો ન થાય. એટલે દર્દીએ ડૉક્ટરને કીધું કે કેમ સાહેબ નિમાણા? કે કાંઈ નહીં બેટા. હવે આને કહેવું કેમ કે તું ગુજરી જવાનું છે? તો આઘાત લાગે કે ના ના સાહેબ, ડૉક્ટર સાહેબ તકલીફ જે કંઈ હોય કહો ને. કે તકલીફ બીજી કાંઈ નથી ભઈલા, તમારી તકલીફ. કે છે ને મારી તકલીફ? તારી પાસે સમય છે હજી, તારા મોબાઈલમાં જે ડિલેટ કરાય એવા મેસેજ હોય ને એ ડિલેટ કરી નાખ બસ. સમજાય ત્યારે દાંત કાઢી કે હવે તું ડિલાઇટ કરીએ કે આવી સમય તારી પાસે, પણ એની અંદરથી બોધ એ છે કે બાપ સમય આવો હાથમાં આવી જાય ને તો આપણે તો માણા છીએ, ભૂલ્યું કરતા હોઈએ. એ ખરાબ મેસેજ અંદર પીડ્યા હોય ને એ ડિલેટ કરી નાખજો, જેથી કરીને મર્યા પછી માણા આપણી નિંદા ન કરવો જોઈએ. ભલા માણા મર્યા પછી આ માણસ યાદ કરવો જોઈએ કે ફલાણા ભાઈ હતા અને અમારા ગામમાં આવતા, અરે આપણા ગામના હતા, અને જ્યારે આપણા ગામમાં આવતા ત્યારે ગામમાં આનંદ થતો હતો. આ જે મોજ આવી જાય ને. મચ્છરને પૂછ્યું, વહી આવ્યું બેટા? હા મમ્મી હું વહી આવ્યું. કેવી રીતે તારી સફર? કે મમ્મી બહુ સારી સફર રહી, મને તો આનંદ આવ્યો, પણ માં હું જ્યાં જ્યાં ગયો ને ત્યાં સમાજને બહુ આનંદ આવ્યો. મચ્છરની માં ગોથું ખાઈ ગઈ કે સમાજ આપણે જઈને સમાજને આનંદ આવે. શું વાત કરે બેટા? અરે આમાં હું જ્યાં ગયો ત્યાં સમાજે મારી તાળીઓ બહુ પાડી. જ્યાં ગયો ત્યાં ત્યારે એની માએ કીધું કે તાળીની ઝપટમાં ન આવી જતો. સાહેબ તાળી હેની છે એ ખબર પડવી જોઈએ. મારો કહેવાનો અર્થ એ છે. એટલે કવિ કાગ બાપુ લખે કે એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. પણ કહેવાય ગયો આ લાપાળિયાની ભૂમિ છે, અને એમાંય આવો આનંદનો કાર્યક્રમ, અને એમાંય ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા. ટૂંકી વાત કહું, આ ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ? રાવણ માર્યો એટલે ના. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે છે? કંસને માર્યો એટલે ના. છે કોઈ પૃથ્વીના ગોળા ઉપર એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય? એક સાથે 31 બાણ ચડાવવાના, 10 મસ્તકના, 20 ભુજાના અને 31મું નાભીનું. આવો વીરવર પુરુષ ધરતીમાં હજી સુધી કોઈ જન્મ નથી. અને એવડી તાકાત હોવા છતાં
જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય ને એ રામની નજીક જઈ શકે. ભલા માણસ, હે ભગવાન કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત છે, છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં શક્તિ હોય ને એ કૃષ્ણની નજીક જઈ શકે. ભગવાન રામ આપણને પ્રેમ શીખવાડે છે. એક જ રામચરિત્ર માનસ પૂજ્ય બાપુના મુખેલી સાંભળી લ્યો. મને તો બીજો આનંદ એ છે સાહેબ કે પૂજ્ય મોરારી બાપુ વર્ષોથી કથા તો કરે છે, પણ સાહેબ અમે પરદેશોમાં જોયું છે 122 દેશ અને એના યુવાનો આજના આધુનિક વિજ્ઞાન પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. એ સમયમાં સાહેબ એ છોકરાઓના એક થેલામાં લેપટોપ હોય અને એની બાજુની અંદર રામચરિત્ર માનસ પીડ્યું હોય. એ ન્યા જો રામચરિત્ર માનસ કોઈ પહોંચાડ્યું હોય તો એ પૂજ્ય મોરારી બાપુએ પહોંચાડ્યું છે. હે કેવી કેવી વાતો આપણા જીવનમાં. રામને તમે યાદ કરો, જેને રામાયણ વાંચી હોય તો એને ખબર પડે કે ભાઈ ભાઈમાં પ્રેમ કેવો હોય, બાપ દીકરામાં પ્રેમ કેવો હોય, પતિ પત્નીમાં પ્રેમ કેવો હોય, મિત્ર મિત્રમાં પ્રેમ કેવો હોય, અને હનુમાન જેવો ભક્તમાં પ્રેમ કેટલો હોય. અને એટલું નહીં બાપ, કઈ કઈ જેવી માના વચન ખાતરે જો રામ વયા જતા હોય વનમાં. અને હું તો પગે લાગીને કહું આપ બધાય રામાયણ વાંચતા જ હોય, પણ એક આ પ્રતિષ્ઠા થઈ છે ત્યારે પૂજ્ય બાપુ આપણા ગામમાં આવે છે ત્યારે કાલે એક સંકલ્પ કર્યો કે અમે પરિવાર જ્યારે જ્યારે ફ્રી હશું ને તો બધા ભેગા બેસી કલાક રામાયણ વાંચી લેશું, એક કલાક સાહેબ. અને એક ત્રીજી વાત એ કહું તમને, તમારા દીકરા તરીકે આખી રામાયણ ન વાંચો તો કાંઈ નહીં, પણ એકવાર કુટુંબ ભેગું થઈ, હવે દીકરી દીકરા ભણેલા હોય, કેવલ ભરત મિલાપ વાંચી લેજો. 1.5 કલાક થાય બાપ, કેવલ 1.5 કલાક થાય. અને એકવાર કુટુંબ ભેગું થઈ અને ભરત મિલાપ વાંચી લઈને બહેનો ભાઈઓ બધા બેઠા હોય અને ભરત મિલાપ ખાલી વાંચી લ્યો ને, હું વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના રૂપે તમે ગમે ત્યાં સુરત મુંબઈ પ્રદેશમાં રહી શકો, હૃદયથી પરિવાર પછી કોઈ દી જુદો ન રહી શકે, હૃદય એક થઈ જાય છે. આ તાકાત છે એની. એનો ટૂંકો દાખલો તમને દઉં. પહેલું તો એ શીખવે છે ભગવાન રામ લક્ષ્મણને કે હે લક્ષ્મણ, કોઈનું અધૂરું સાંભળેલું સત્ય ન માનવું. હવે તમે સાંભળજો, આપણે દશરથના દીકરા નથી, આપણે રામના ભાઈ નથી, શેષનારાયણનો અવતાર નથી, બરાબર? લક્ષ્મણ તો ઈ હતા. રામ લક્ષ્મણ અને જાનકી ત્રણેય વનમાં હતા અને લક્ષ્મણજીને કોઈએ કીધું કે ભરત સેના લઈને આવે છે. આ ઘટના લ્યો, આ ભરત મિલાપની વાત ટૂંકી કરી નાખું 1.5 મિનિટમાં. મારે જે વાત કરવી છે, પણ અહીંયા માતાઓ બહેનો અત્યાર સુધી બેઠા છો, ખાસ સાંભળજો આ વાત. લક્ષ્મણજીને કોઈએ કીધું કે સેના લઈને આવે છે ભરત, અને રામાયણમાં બોલે છે લક્ષ્મણજી ભગવાન રામ પાસે આવીને કે મોટા ભાઈ શું સમજે છે કૈકેયીનો દીકરો અહીંયા એકલા છે, એટલે 14 વર્ષ પછી મારો ભાઈ પાછો ગાદીએ ન બેસી શકે એટલે એકલા સમજી અને સેના લઈને ભરત આવે છે. પ્રભુ તમારા ચરણની સોગંદ, ભરતને જીવતો નહીં જવા દો. આવું લક્ષ્મણથી બોલાઈ ગયું સાહેબ. એટલે રામ રોઈ પીડ્યા. એ લક્ષ્મણ શું બોલેસ તું કોની ભેગો છો એ તો જો. લક્ષ્મણ આદર્શ ન ગુમાવો. ભગવાન રામ બોલે સાહેબ, લક્ષ્મણ આદર્શ ન ગુમાવો, આદર્શ વગરનું જીવન નકામું છે. અને લક્ષ્મણ જવાબ આપે છે મોટા ભાઈ તમને એમ લાગે કે મેં આદર્શ ગુમાવ્યો? લક્ષ્મણ આદર્શ ગુમાવી દે તો કોના બાપની તાકાત છે કે મારા બાપને વનમાં મોકલે કોઈ? મેં આદર્શ નથી ગુમાવ્યો, પણ મારી માં જાનકી કેવી સૈયામાં સૂતી હતી, કેવા એના ઓરડા, અને આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું કરવું? આપ ખડની પથારીએ હુતા છો તમે. પ્રભુ આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું? અને ત્યારે પ્રભુ રામ જવાબ આપે છે લક્ષ્મણ, આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે. ધીરજ રાખો. એને આવવા તો ગયો, અને થોડાક વાર લાગી, સમાચાર મળ્યા કે ભરત તો દડતો દડતો આવે છે. એને લક્ષ્મણ રોઈ પડ્યા, મોટા ભાઈ મને માફ કરજો. હા લક્ષ્મણ, પણ બીજી વાત કહું લક્ષ્મણ, કે મોટા ભાઈ એકલા ભરત નથી આવતા, આખી અયોધ્યા આવે છે. અયોધ્યાની સેના આવે છે, અયોધ્યાનું જણબચું આવે છે. એટલું નહીં, પણ એક વાત તને બીજી કહું, ત્રણેય માતાઓ આવે છે. ગુરુ વશિષ્ઠ છે, મહારાજ જનક પણ આવે છે, સુનૈનાજી પણ આવે છે,
પણ એક લક્ષ્મણ વાત કહું તને પગે લાગે. ત્રણેય માતાઓ આવે છે ને એમાં બધાયની પહેલા જો કઈ કઈને પગે ન લાગતો તને મારા સોગંદ છે. પેલા કઈ કઈને પગે લાગ. હવે વિચાર કરજો કે જેને વનમાં મોકલ્યા એને જે પેલા પગે લાગવાની સલાહ દે ઈ રામ છે અને ઈ પરિવારને એક કરી શકે અને એની પ્રતિષ્ઠા થાય. સાહેબ એના વર્ષો પછી પ્રતિષ્ઠા. આપ જાણીએ છીએ કે આવે છે, બધી વાત થઈ ગઈ, મારે જે ટૂંકી વાત લઉં પણ ઘરે વાંચજો. આખા દીની જે વાર્તાલાપ થયો, ભરત ન માન્યા, પાદુકા ગાદી ઉપર રહેશે એની નંદીગ્રામમાં એ પણ ભજન કરશે અને ભગવાન રામના ચરણ પકડીને એટલું કીધું કે મોટા ભાઈ 14 વર્ષ હવે રાહ જોયું પણ 14 વર્ષની માથે એક દી વયો જશે તો ભરત તમને જીવતો જોવા નહીં મળે. આ વાતું થઈ. રાતે પ્રસાદ લીધા બધા. અયોધ્યાથી બધી વસ્તુ આવેલી હતી, તંબુ નખાઈ ગયેલા હતા. એ ભોજન પાણી કરીને સાહેબ હવે પ્રાણ છે આ વાતના. મને ગમશે કારણ કે આ પ્રતિષ્ઠાના ઓલામાં હું આવ્યો હોઉં. પોતપોતાના કક્ષમાં બધા સુવા ગયા છે આરામ કરવા અને હવે મારી માં જાનકી ઊભી થઈ. તમે સાંભળજો સાહેબ, ધીરે 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 કઈ કઈના કક્ષમાં, માતાઓ સાંભળજો, એ ધીરે ધીરે એ કઈ કઈના કક્ષમાં જે તંબુમાં કઈ કઈ સુતા છે એ બાજુ માં જાનકીએ ડગલા માંડ્યા. કઈ કઈ તો તૂટીયું વાળીને હોતા થયા. અરે મેં છોકરાઓના જીવન ઝેર કરી નાખ્યા. હે માં સરસ્વતી તે મને શું બોલાવ્યું? હે બ્રહ્મા, હે વિધાતા તમે મારું હાથ શું મારે મોઢે કરાવ્યું? મારે અયોધ્યાની ઉપર બે આંબો રોપી દીધો. આહુડા નહોતા, હુકાઈ ગયા હતા આહુડા. એના પગ પાસે માં જાનકી બેઠા. માં કોણ? હું જાનકી. માં તમારા પગ લંબાવો, લાવો તમારા પગ દબાવી દો. માં જાનકી બોલે સાહેબ મને ખબર છે માં તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા અને મારી માં કઈ કઈ અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમું પથરાતી હોય. મારી માં કઈ કઈ નો કોઈ દી ધૂળમાં પગ નથી ગયો. એને બદલે મારી માં કઈ કઈ ઠેઠ અયોધ્યાથી હાલીને આવ્યા. થાકી ગયા છે, લાવો પગ દબાવી દો. અને ત્યારે માં કઈ કઈ ભેટી ગયા સીતાજીને. એટલું કોઈ લાગે જાનકી મને માફ કરજો બેટા, મને માફ કરજો. અને તેથી આ દેશની જગદંબા માં જાનકી એટલું બોલ્યા હતા કઈ કઈના પગ પકડીને કે હે માં કઈ કઈ તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સોગંદ છે. આ તો માં હું તમે આ બધી રામની લીલા છે અને હું તમે બે ભાગશાળી છીએ કે પ્રભુ રામની લીલાનો મને તમને અવસર મળ્યો છે એનું પાત્ર બનવાનો. અને સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી આ કથાઓ આપણી ગવાતી રહેશે. મારો કહેવાનો સૂર એ છે કે જે એનું નામ જ રામચરિત્ર છે. જેના ઘરે રામચરિત્ર વંચાઈ જાય ને એના પરિવારના ચારિત્ર સામું કોઈ દી જોવાનું ન હોય. ભલા માણા